જીગી હા હેડ હવે આપણે પાટલા પર બધું સ્થાપના કરી દઈએ. બગા જો આપણા બાજુ પાટલો તો નહીં એટલે આ સાબડું ને બરોબર આપણે તો હા તો આપણે તો પરિસ્થિતિ હા. પેલી આવે ને કોઈના માતાજીને આપણે જો શ્રદ્ધાથી વ્રત કરીએ ને હા. તે આવતી વખત તો માતાજી આપણે બહુ પૈસા વાળો બનાવશે ને એટલે આપણે મસ્ત આપણે નહીં મોટી મોટી આવે બનાવે ને એવી લાવીશું અને મસ્ત સ્થાપના કરીશું. આપણે એવું બધું કર્યું હો પણ માતાજી કે અમે તમારે વ્રત કરીએ ને તે પર બહુ અમારા લાવજો. હાલ તો આપણે પેલા કપડાની બનાવી બગા ચાલશે ને. હા માતાજી તો બકા બધા મોની જોય અને આપણે હું જો આજથી વ્રત ચાલુ થઈ ગયું ને એટલે હવે ને સરસ તૈયાર બૈયાર થઈને ફરવા તારે એવું કીધું તો બગા આપણે તો જો હોય આજે હાડી બાજુ વાળી લાવી બધું આજુબાજુ એ વાળું નથી લઈ આવ્યું, બગડ્યું. બધું આજુબાજુ વાળું લાવ્યું. મારા દેહોની ફોન આવ્યો તે પેલો બિચારો ગરીબ હા અને હા બોલો હું તો એમાં ખાલી કરાવવું પડશે. એ જીગી બોલ. દયાબુન કહું મારા દિયરનો ફોન આવ્યો તો તે આ ઘર તમારે ખાલી કરવું પડશે. હાય હાલ તો ઘર અમે ખાલી ચિંતા કરીએ અમાર તો વરસ ચાલુ થઈ ગયું દશામાનું. પણ તમે તો અને જો કેટલો ભોળો હોય તમે તો ટાઈમ ભાડું આપી દો મને અને ટાઈમ કશું કરતો નહીં અને મારે તો પેલો મોરી ભાડિયાત રહેવા આવ્યો હતો ને તો જેટલો વિચિત્ર હતો ભાડું ના હાલું અને શમ ઢીશ કરતો પણ મારે એવું કરું મારા દિયરની સુરત થોડું મંદુ આવ્યો તે મારા દિરોણીને ઘેર આવવાનો. અમે તો ઉપર રહીએ તો તમારે લગી રવાજે આવે કોઈ. તમે તો છોકરો તમે લગી રહે કવાજ નહીં હવે આવતો. હાલ તો અમારા હવે 10 દાડા પૂરા થઈ હવે ગયા. દશા હમણાં જ પૂજા તો પહેલા ખાલી કરી દઈએ. પણ એ રહેવા આવવાનો હું ત્યાં હું એ શું કરું તમને તમારે તો રહેવા દેવો તો તમે તો કઈ નો રહેવા મારી ઘેર કોઈ નહીં રહેતો તમે કઈ નો પણ અમે જો જઈએ હાલ તો હવે અમે કોઈ ઘરે ઊભી નહીં અને હાલ તો અમારા વરતમાં હવે અમારા વરત સુભાન તમે ચો જઈને ઊભો રહીશું. હવે તમે સમજો કે થોડું પણ હું તો સમજુ લે હું તો હું કહું હતા બીજા હું તમને ચોખ્ખો ગયા પણ આ તો ખાલું કરવું પડશે મારા દિયર મારા દેરોણી તો છે બાપ. હા તે કાલ કરીએ તો વધુ નહીં ખાલી નથી કાલ કરો કાજ કરો પણ ખાલી કરવું પડશે તમારે. વરત ચાલુ થઈ ગયું આપણે તો બહુ કરશો દશામાં લઈ રાજીકી હેડો આવજો જ એટલે આજથી દશામાં 10 દાડા તો એક જગ્યાએ સ્થાપના ઓ થાય. બુન, તમારે એવું હેડો. જો જઈશું તાર હેડો ઓ દશામાં બુન, તમે આજ ખાલી કરશો ને તો આજથી સ્થાપના એ થઈ જાય સ્થાપના કરશો તો પછી મને એ પાપ લાગે અને મારે ઉભો ના કરો અને પેલો આવે તો મારે તો જેવો હું વળગું તો બોલો હા ને. નાણ બાપ માં તો બોલો ને તો તમે હારો તમારી બુનિયો જેવી હતી તમે તો બે. હા લે હેડો તા બોલો હેડો મેં કરીએ હોય તો કોક હા. ખાલી કરીએ. મોન જો જઈશું આપણે તો દશામાં તો કોક રસ્તો ગાંઠી હેડ. કરવા આવ્યો એવું લાગો ના ના એ તો દશામાં પરીક્ષા કોક કરું દશામાં. રસ્તો ગાંઠી દશામાં. એ બધો સામાન દે તું. પેક કરી દઈએ થોડું થોડું. જીગી બકા હેડો ચોક આપણે ઘર કોરવું પડશે બકા તો દશામાં લઈ જઈએ હેડ. જય દશામાં જય દશામાં જય 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 દશામાં. ઘોડા ગાડી રિક્ષા રિક્ષા બેસી આયા અમે ઓ મારો દશામાં તમે દર્શન ક્યારે એ બુન હા પૂછ્યો અને ભાઈ આવવાનું બકા પૂછ્યો જીગી આવું તો મને થાક લાગ્યો બહુ હો એક તો હવારનું કશું ખાધું નહીં અને કેટલો ઘર ફર્યો આ છેલ્લું ઘર પૂછી લે આગળ તો બધો વગડો આવે આવું પણ એક બુન બાદ દેખોય પૂછ માસી તમારે ઘર ભાડા હાલવાનું હો હા તો નાખી કે બધું ચોય ભાડા નહીં મળે બોલીને કી હા બુન આપણે જો જઈશું દશામાં લઈને છો ફરીશું આપણે આ દશામાં છે હજી હાલ તો ઘણી વાર તો બેહીએ. લે આપણે ચોક બેહીએ ભાઈ કોકે તો ચોકડી ખાવા પીવાનું હોઈએ બધું જલ્દી લાગે જીગી એટલે ગયા બેસી તો થાક લાગ્યો એ હોય નહીં હોય તો મને માતાજી પણ બીજો જો વરસાદ આવે ને તું આ હેર પેલું સારું લાગે જગ્યા પેલું મોટું ઝાડ નહીં લે હેર અહીંયા ઝાડ. થાક બાક ઉતારીએ તો એ ચાલો જો ઘણી વાર આરામ કરવો ને તો એ થઈ કરીશું આપણે વનના મોરલિયા જાજે દશામાના દેશમાં દર્શન દેજો રે દશામાં દર્શન દેજો રે ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે ચોદો ઉગે કે જીગી ના, બકા કોક થોડું કોક લઈ આય કે મને તો ચેવી ભૂખ લાગી હે બાપ. ભૂખ લાગી હો પેટમાં બિલાડે એવા બોલું જા તો કોક હાલશે જાક
ફરી આવે ને આટલામાં ચોક વળી ચોક ફૂગના જોડે થોડું તો માર. થોડું જા લઈ આવે કા ને તને તું આટલો બેહી હા તો રહેજો. જય દશામાં જય દશામાં હા જેટલું ફરી પણ કોઈ ખાવાનું મળ્યું ના. આ પેલો ફૂલ દેખાય દશામાં પૂજા માટે ફૂલ તો નહીં લેવા દે કશું આ વખત તો મળ્યું નહીં. દશામાં ચી પરીક્ષા કરો અમારી. હા દશામાં પૂજા તો કરવું. આટલો ફૂલ તો દશામાં તમને ચડાવું તે કોક આમ રસ્તો બતાવો અમન. હા હેચી પેલા બોરને પૂછ્યું તું ઘરવાળાનું તે યણ ઘેર જવા દેજે ચોકવડી જે ખાવાનું હોય આલુ કટકો રોટલો બોટલો જે હોય ફૂકો. હા જય દશામાં બોલ. હા જો રસ્તામાં ફૂલ પાડે ને તો દશામાં ચડાવવા ફૂલ લાવી હા એ સારું કર્યું હવાર મનું બાપા પણ આપણે પેલો નતો ઘર પૂછલા ખર્ચો પેલો એ તું લાઈન જેવું ઓહો, હતું ખબર ને છેલ્લું વગડામાં? છેલ્લી હા એ તે બોરના ઘેર છે ને તે કી બકા બેટા 1 વાગ્યો ને તે કી ખાવાનું તો કોઈ હો ના પણ કી એક બાબુ પોચા પડ્યો ને તે લે કી લઈ જા તું ભૂસી હોય તો કી તે એક એમ કર મળ્યો. આપણે હવારનું છો માતાજીને છો થાળ બાર ધરાયો કશું નહીં થયું ત્યારે આપણે તો. ચડાઈ દે આપણે ચાલશે આપણે મેલે ચડાઈએ પણ ઊભી રહે. અને પેલા પાથર આસન વાસન લે આપણે હોય. આસન તો નહીં બકા, પણ આપણા સામાનમાંથી પેલું નહીં સાદરું બાદરું હોય ને તો જોવું જોજે હો હારી હારી બધો કશું હોય લે હારી ચાલશે માતાજીને તો આપણે એટલે હું અમે ચપ્પુ હોતે બધું હો સામાન બેસી બોન તું એ દશામાં ફૂલ ને બધું ખોટું ગોઠવજે. હું તો શણગાર જ કોઈ થયું નહીં દશામાંનો. તે અડધું પ્રસાદી મેલીએ ને અડધું મેલી દઈએ બોન. ઓહો. એટલે ને હોજી બોજી પ્રસાદી પોવામાં આવો ને લાય બસ હું મિલ દઉં લાય દશામાં ધરાઈ દઈએ ઘરનું ને કોક કરવું પડશે ઘર કઈ મળશે ઘરે મળતું નહીં ને આપણે તો ચો ફરી જઈએ તો એ વગડા પાણી લેજો માં આજે આટલી મિલ દશામાં સૌ જગ્યા આપણે ઘરે આડો પર બકાવો થાક લાગ્યો હા ભૂખી લાગી એ દશામાં જમીને તો આપણે ખાઈ હવે એ તો એર્યું આપણે હો ને? તો ખાઈ લઈશું હા. તો ઊંઘવા દે ને તો ચક્કર આવે એવું થાય હા ખાધા પીધા વગર હા કોકેન ગોમાં ભૂરી લાગે તો લાજી મને લાવી જવા દેજે ઈવન પૂછવું હોય તો થોડું ખાવાનું આલું તો પછી જબર ભૂખ લાગી અભી સોડિયો એ સોડિયો આવ બા ગુંડી થા ચમતી હોય વગડા મૂરીઓ બેહો, બેહો, બેહો. અમાર તો એવી પરિસ્થિતિ થઈ ગઈ ને તે મગ અમે જે બેહો ભાડે ભાઈ. રહેતો તો બેહો બેવા દે આપણે એ ઉંમર લાયક હું બા અમે ભાડે રહેતો હતો ને હા. તે મકાન માલિક એક ઘર ખાલી કરાયું અને જેટલી જગ્યાએ ફર્યો પણ ચોય ઘર ના મળ્યું છેવટે આ જાડે માતાજી લઈ ફરો? લઈને જ ફરીએ તો આવું કરે વરત અમારે ચાલુ થઈ ગયું એટલે દશામાં વ્રત એવું અને માતાજી લઈને તો તાણા આવી રીતના વગડામાં કઈ જો ફરશ્યો ના એ તો ભાડે મળશે પછી જતો રહેશે ઘર તો તમને મળશે માતાજી ગમે તે ઘર બતાવી છે અમને હા ઘર તો મળશે પણ બકા ભૂખ લાગી કોઈ ખાવાનું હોય તો આલો કે ખાવાનું તો બા કોઈ હોય નહીં પણ માતાજી પ્રસાદી ધરાઈ હતી ને એ યાદ લે તમને ખાવા હોય તો આલો મને તો બહુ ભૂખ લાગી તે બોન માતાજી આગળથી પ્રસાદી લાય જો બા આવ્યો અમે નહીં અમારા ને એક બુનને આલી તો થાય ખો ના બધું તો નહીં ખાવું મારે દોત મને આવતું છે ને ચાબુ પણ બા જે હતું એ તો મને આલ્યું અમે દશામાં તમે ખો બોલો ના અમે ભાઈ હા. ખા નહીં ખો ના ના ખો ખાવું દશામાં તું એ વારમાં કશું ખાધું નહીં એટલે પછી ભૂખ લાગે કા જય દશામાં અરે ગુનો આવી રીતના તમારે ફરાય ના બહુ કરીએ બા અમે પણ હેડો હું એક મારું ઘર હ ને મારે એ ઘર તમને આલું કે રહ્યો આ દશામાં લઈને તો થોડું આવી રીતના વગડા બધા નહીં તમે 10 દાડા આલો ના ના તમને કાયમ માટે આલું હેડો રેવા લે હેડો હેડો હું લઈ લો તમારા માતાજી બધું લઈ લો હેડો સામાન લઈ લઈએ આવી રીતના બહાર ના ફરાય માતા માન લઈને તો
હવે ઓહો, માતાજી પણ હું લઈ પણ બા બાપલા અમારો ઘર માલિકે અમને અધવસ ખાલી કરાવ્યું પણ એ ને. ગોડો કેવો હોય આવી રીતના દશિયામાં દા તો એ રહેવા દેવા પડે હવે માતાજી લઈને બાપડે ચો ફરો તમે પણ એ આમ તો હારાવું પણ એનું એને દિયર નો બધા રહેવા બાનો તો એટલે પછી એને ઘર ખાલી કરવું પડે ને હા પણ દા તો માતાજી ને પૂરા થાય તાર સુધી તો રહેવા દી કે બધા ભેગો રહીએ સુરત થી એમાં પણ તાત્કાલિક આબાદ થયું એટલે લે હેડો હું આલુ. વધુ નહીં માર રસ્તો ગાંઠીએ ધડો. લે હેડો આલુ હેડો કર. ના જીજે આપણો સામાન. લડો મારા હંગાતી હા ગયો બા. જય દશામાં જય દશામાં જય 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 દશામાં માતાજી બધી ઈચ્છા પૂરી કરશે હો હા હા બા નાંગા બેડો. હા હેડો હા ને તમે મારું પેટ ફારે ને તે દશામાં તમારે એ પેટ ફારશી બધા હારાવાનો કરશી હો આવા આશીર્વાદ આપતો રે બા હેડો આજે મારે ઘર જુઓ મોટો બંગલો બા તમાર તો. તાણે હું આ બાંગલો રહ્યો તો બધા રોય ઘરમાં હું એકલી રહું આવડો મોટો બંગલો બા તમાર. તાણે બાલો મારે તો છોકરા બહાર રહી એકલી હોય ઘેર રહું જો આ કરી એ આ બેન માતાજી મેલો મુખર્જી. આ મેલો પછી હમણાં ઘરમાં પાટલો લાવી મૂકજો હો હા હા દશામાં તમે ઘર કરેલું આય હાથું આ વળી બાનું ઘર મળી જ્યું બે હોય ના બોલે એ ના ના ઉપર બે ભોયના ભોયના બે ઘડીઓ ઉપર બેહો હા જો બા તમે કે બા. બા જુઓ અમે ભાઈ ઘર મળશે ને એટલે અમે પછી માતાજી લઈ અને અમે જતો રહીશું રહેવા તાજો મન રહેવા દેજો અને જો આ ઘરમાં બધું સીધું એ ભરેલું આ સોફા એ છે ખાટલા એ છે તમે તાર રહ્યો તમારે રહેવું હોય એટલા દાડા રહેવો હા ઘર મળે તાજો રહેવા દેજો તમારો બધી આભાર રહેવો તમે અંદર ઉડો ને. ના હું બાર જઉં ઘડીક વાર હા જીજી આપણે જે સ્થાપના કરી પેલું કબૂલ કરી દેજે પૂજા પાઠ હેડજે. એટલે આ બધું ભાઈ ગોઠવી દઈએ આપણે હો ને થોડું હા, થોડું. લે અમે. બોલ, પેટ ઠર્યું હો. હા ભૂખ લાગી ગઈ આખો પરિવાર દાડો. ઊંઘીએ, થાકેલી હતી. વાહ. ને તું એવું ને હું ઊંઘીએ. હાય. લાઈટ બંધ કરી દેવા દે તું. ગંડા ઊંઘીએ ને તો થોડું સારું ગમે. હાય. હાય, દશામાં. એ દીકરીઓ તમે સાચા મનથી મારું વ્રત કર્યો કે હું તમને પસંદ થયું એટલે આ ઘરના સામાન બધું હું તમને આલું અને મને ભૂખ લાગી હતી તમારા બાજુ ખાવાનું નહોતું પણ મને કટકો ખાવા આલ્યું એટલે હું બહુ પ્રસન્ન થયું અને આવી રીતના તમે ભક્તિ કરતા રહેજો અને હું ખુશ થાઉં એટલે તમારું ખુશ લાગશે. જે દશામાં ક્ષમા તો હોય એ જીગી તને દશામાં દેખોડ્યો. ઓહો મને દશામાં દેખોડ્યો સપના. બા તો ને એ જો દશામાં તો ખુદ મને લાવી સપના કહી ગયો ક્યાં બેટા તમે મારું વ્રત કર્યું ને તે હું તમારા ઉપર પ્રસન્ન થયું અને કે ઘર ને બધું તમારે ઓહો, મને એવું સાંભળ્યું બધું સપનામાં અને એવું બધી લાવ્યો દેખાતો તુલસીમાં જેવો હા આપણે પેલું કડકું આવ્યું ખાવાનું એવું એ બધું બધું બોલ્યો એટલે હું લાઈટ કરું લાઈટ કરજે આપણે બે બેસ બા. હાય દશામાં હાય તમે એમને દર્શન દીધો. જય માં દશામાં. દશામાં જો આ ચાવી દંડી અને આ દસ્તાવેજ ચાવી આ છો ઘર અમારું હતી તમારું પણ આવ્યું પણ મારા બાજુમાં તમે દરરોજ સવાર રોજ આરતી બધું કરો દશામાની ઓય તો એટલે આ ઘર માલિક હતો ને એ બાર દેશમાં જ્યો કે ઈવોને મને કઈ જ્યો હતો કે કોઈ દશામાનું ભગત આવે ને તો આ મારા ઘરની ચાવી અને દસ્તાવેજ તમે આલજો હા. મેં તમને આલવા આ લીધે જ જ્યો. એ લીધે જ જ્યો
તારે એક બા લઈને આવ્યો તો હોય આ એ રાય બાબા પર ઉપર રહેતું જ નહીં. હા એ તો કાશો ટાઈમ જતો રહ્યો પણ એ મને કહીને જ જ્યો હતો કે કોઈને તમે હાલતો ના. પણ કોઈ દશામાં કરતું આવે ને તો બે દાડાથી બાજુમાં રહું ને એટલે મને ખબર પડી તમે સવારે ઉઠી આરતી કરો પ્રસાદી હાલવા આવો એટલે ખબર પડી. અને ચાલી દસ્તાવેજ તમારે કોઈ જરૂર પડે ને એમ કહો ગમે ત્યાં કાગળ બાગળીઓ હોય તો મને બાજુમાં છું તમે આવી જાય બરોબર. આપણે જોજે દશામાં વ્રત કર્યું આપણે જીવ દશામાં જોજે કેવું ઘર આલ્યું બંગલો બંગલો આચમનથી ભક્તિ કરી હતી ને તે આપણે સપનામાં આવી તો બધું દર્શન આલ્યો ને બધું કહી જ્યો બોલ. એ દશામાં જેવો અમને ફળ્યો જેવી અમારી મનોકામના પૂરી કરી એવી બધાને મનોકામના પૂરી કરજો અને બધાને ફળજો. જય દશામાં.